કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બનાવાયેલા વક્ફ કાયદાનો પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. તો સાથે જ ગુજરાત સરકારના સૂચિત યુનિફોર્મ સિવિલ કોડને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મુસ્લિમ સમાજ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને વક્ફ કાયદા અને યુનિફોર્મ સિવિલ કોડને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેન્દ્ર સરકારના બંને કાયદાઓ ધર્મ સ્વતંત્રતા છીનવે છે, જે ભારતના બંધારણની વિરુદ્ધ છે. મુસ્લિમ સમાજના વિરોધ પ્રદર્શનના પગલે કતોપોર બજાર બંધ નજરે પડ્યું હતું. બજારના વેપારીઓ ધરણા પ્રદર્શનમાં જોડાતા બજારે જાણે સજ્જડ બંધ પાડ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે, કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે, તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ. આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ. જે સરકાર 10 મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય, મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે, તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય, તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય? માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને હલકામાં લેવાની કોશિશ ના કરે. આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં સિંહ ફાળો ભજવ્યો છે અને મહત્વની ભૂમિકા ભજી છે. હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વહોરવા પણ અમે તૈયાર છે. એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો. આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી.